તો પ્રવાસી ભારતીય દિવસના મુખ્ય અતિથિ ગયાનાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ રામોતાર આવતીકાલે વલસાડના મહેમાન બનશે। તેઓ વલસાડની શુગર ફેક્ટરીની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે અહીં તેમના સ્વાગત માટે વિશેષ તૈયારીઓ થઈ રહી છે। શુગર ફેક્ટરીની રાતોરાત કાયાપલટ થઈ રહી છે। ગયાનાના શેરડી પકવતો દેશ છે અને સહકારી ક્ષેત્રે ગુજરાતમાં કેવી રીતે કામ ચાલે તેનો અભ્યાસ કરશે। સાથે તેઓ શુગર ફેક્ટરીમાં ખાંડ સિવાય અન્ય બાય પ્રોડક્ટ વિશે અને એના ઉપયોગ વિશે અભ્યાસ કરવા આવી રહ્યા છે। વાઇબ્રન્ટ ગુજરાતની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે વલસાડની શુગર ફેક્ટરી ખાતે ગુયાનાના રાષ્ટ્રપતિ રામોતારની ઓચિંતી મુલાકાત આવતીકાલના રોજ નક્કી થયેલ છે અને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આ જે ઇન્વાઇટી છે તેઓને શુગર ફેક્ટરીની વિઝિટ કરાવવાની। આ સાથે આપને એ પણ જણાવી દઉં કે વલસાડ શુગર ફેક્ટરીના ચેરમેન શ્રી અરવિંદભાઈ આ કન્ટ્રીમાં જઈ ચૂક્યા છે। તેઓના પ્રતિનિધિ મંડળને પણ ત્યાં પણ તેઓ મળ્યા હતા। ગ્વાનાના જે આવી રહ્યા છે રાષ્ટ્રપતિ, એ જે દેશ છે ત્યાં પણ શુગર ફેક્ટરીઓ છે, તેને જ લઈને બંને દેશો વચ્ચેની આ મુલાકાત થઈ રહી છે। ખાસ કરીને ગુજરાતની શુગર ફેક્ટરીમાં વલસાડની શુગર ફેક્ટરી પસંદ કરવામાં આવી છે અને હાલ આવતીકાલના રોજ વિઝિટ છે। આવતીકાલના રોજ ગુયાનાના રાષ્ટ્રપતિ આવી રહ્યા છે, તો આપને આ બાબતમાં શું જાણકારી આપવામાં આવી છે અને શું શું કાર્યક્રમ રહેશે? ના, અમને કલેક્ટર સાહેબ તરફથી જાણકારી મળી છે કે ગુયાનાના પ્રેસિડેન્ટ રોનાલ્ડો એ અત્યારે આપણે ત્યાં મુલાકાત માટે આવવાના છે અને આપણે તૈયારી કરવાની છે। આમ તો શું છે કે ગોવાના એટલે શેરડી પકવતો દેશ છે, એમને પણ શુગર ઇન્ડસ્ટ્રીઝ માટે ઇન્ટરેસ્ટ છે અને જ્યારે આ કોઓપરેટિવમાં ચાલતી છે ત્યારે એમને વિશેષ ઇન્ટરેસ્ટ છે અને એટલા માટે એ આપણી સાથે એમઓયુ પણ કરવા માંગે છે ગુજરાત ગવર્મેન્ટ જોડે। આવતીકાલે જે ગોવાનાના રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટ આવવાના છે, તો એને માટે અમારી શુગર ફેક્ટરી એટલે કે વલસાડ ગુજરાતની જે શુગર ફેક્ટરી છે એમાં અમને જ જ્યારે આમંત્રણ આપ્યું છે અને અહીંયા આવવાના છે, તો એમને માટે અમે સ્વાગત માટે બધા જ આખા બોર્ડ અને શુગર ફેક્ટરીના જે ખેડૂત ભાઈઓ છે એના થકી એમની અમારી શુગર ફેક્ટરીની જે કોઓપરેટિવ સેક્શન છે એ સારી રીતે તાલમેલથી જે ચાલે છે એને માટેની અમે માહિતી આપીશું અને અમારો બાય પ્રોડક્ટ જે છે એને માટેની એમને જે માહિતી પૂરી પાડીશું, તો એમના થકી એમને પણ જે શુગર ફેક્ટરીમાં રસ છે અને અમારી શુગર ફેક્ટરીને એમણે પસંદ કરી છે એ માટે અમે વેલકમ ડે તરીકે કાલે અમે એમને ઇન્વાઇટ કરીશું। જે રાષ્ટ્રપતિ આવી રહ્યા છે તેઓનો વિસ્તાર લેટિન અમેરિકાનો છે, તો એ વિસ્તાર વિશે અને થોડું ત્યાંના બેકગ્રાઉન્ડ વિશે જણાવશો? ગુયાના એ લેટિન અમેરિકાનો એક નજીકનું ટાપુ છે, કન્ટ્રી છે કે જ્યાં આગળ શુગર સારા પ્રમાણમાં થાય છે અને શુગર ઇન્ડસ્ટ્રી ગુજરાતમાં જે રીતે સહકારી ધોરણે શુગર ફેક્ટરીઓનો વિકાસ થયો છે એનાથી ખેડૂતોને જે ફાયદાઓ થયા છે, શુગર ફેક્ટરીઓ એડવાન્સથી શુગરના બાય પ્રોડક્ટો સારી બનાવે છે અને વધારે વળતર મેળવે છે, તો એ વિશે માનનીય રાષ્ટ્રપતિ સાહેબને જાણવાની ખૂબ જ ઈચ્છા છે અને એ જાણવા માટે એમણે વલસાડ શુગર ફેક્ટરીને પસંદ કરી છે અને એ શુગર ફેક્ટરી શુગર, ખાંડ અને એના સિવાયની જે બાય પ્રોડક્ટો છે એ કેવી રીતે બનાવે છે, એનો સામા ઉપયોગ થાય છે, એ બધું જાણવાની એમની ઇંતજારી છે અને એ જાણવા માટે એ અહીંયા આગળ આવી રહ્યા છે। એ અમારા માટે બહુ સારી વાત છે અને આજનું પ્રેઝન્ટેશન આજે વલસાડ શુગર ફેક્ટરી કરશે? હા, ચોક્કસ કહી શકાય કે ગુજરાતનું, ભારતનું પ્રેઝન્ટેશન કરી શકાય। આજે એ ભારતના મહેમાન છે અને એ આજે એક એમના ડેલિગેશન જોડે વલસાડ શુગરમાં આવી રહ્યા છે। એ એક અમારા માટે, વલસાડની પ્રજા માટે, વલસાડના ખેડૂતો માટે એક જ ખૂબ જ આનંદદાયક